એટલા જ બહુપદી આપી છે k - 1 પછી x² છે પ્લસ kx + 1 નો એક શૂન્ય -3 હોય તો k ની કિંમત ગોતો. હવે જો k - 1 x² પ્લસ kx + 1 આ બરાબર માની લો કોઈ p of x છે. -3 એનું શૂન્ય છે એટલે એનો મતલબ એવો થાય x ની જગ્યાએ તમે -3 મૂકો ત્યારે આખી બહુપદીનો જવાબ 0 થાય. ફરીથી વાક્ય બોલું છું, x ની જગ્યાએ તમે -3 મૂકો એટલે આખી જે બહુપદી છે એ કેટલી થાય? 0 થાય. તો સાહેબ x ની જગ્યાએ હું -3 મૂકું છું એટલે -3 પ્લસ k - 3 પ્લસ 1 એટલે આખી બહુપદી કેટલી થાય? 0 થાય. બસ હવે સોલ્વ કરો, વાત પૂરી થઈ ગઈ. હાલો k - 1 માઇનસ નો વર્ગ હંમેશા પ્લસ થાય એટલે 3 નો વર્ગ થઈ ગયો 9 પ્લસ માઇનસ માઇનસ 3k + 1. હાલો 9 ને અંદર ગુણી નાખો. 0 ને 0 0 9 ને અંદર ગુણો એટલે 9k - 9 અને -3k + 1. ચાલો 9 માંથી 3 જાય એટલે કેટલા વધે? 6k વધે અને -9 ને આ 1 એટલે -8. તો 6k = 8 થઈ ગયા કારણ કે -8 ઓલી બાજુ જાય એટલે પ્લસ. તો k બરાબર થઈ ગયા 8/6. અહીંયા થઈ ગયું 4 દુ 8 3 દુ 6 બગુ ગયા વધ્યા કેટલા? 4/3 વધ્યા. ચાલો 4/3 કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર એ ની અંદર